જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જરે, એવા સ્વામી હરિપ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરિ તો રહ્યા, સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી રહ્યા. અર્પે અક્ષર સુખ ભક્તજનને સુહૃદ બની સર્વદા, એવા સ્વામી પ્રબોધદાસ ગુરુને ભૂલકા સહું સેવતા. સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિદાસાનુદાસ પ્રબોધ સ્વામીજીની જય જય જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય. પારાયણનો આજે પ્રથમ સત્ર. આપણને સૌને ખ્યાલ છે પ્રમાણે 7 દિવસ આપણે બધા ભેગા મળી અને વચનામૃત પ્રથમ 27 એટલે કે સ્વરૂપ નિષ્ઠા ઉપર આપણે બધા ભેગા મળીને સ્વાધ્યાય કરીશું. આપણે બધા ખૂબ નસીબદાર છીએ કે આપણને એવા ભગવદીની ગોદ મળી કે જેનું જીવન એ પ્રથમ 27 પ્રમાણેની જે સમજણ છે એ પ્રમાણેનું છે. પોતે સ્વરૂપની સાધક છે એટલે પ્રબોધ સ્વામીજી એમને પ્રેરણા કરી અને આ પારાયણનું આયોજન આપણા માટે કર્યું, જેથી આપણી યાત્રા નિરંતર પ્રભુ તરફ ચાલતી રહે. જગતમાં ઘણી બધી જગ્યાએ પારાયણો તો થાય છે, ક્યાંક રામાયણનું પારાયણ થતું હોય, ક્યાંક શ્રીમદ ભાગવતનું પારાયણ થતું હોય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ જોઈએ તો સત્સંગી જીવનનું પારાયણ થતું હોય, ભક્ત ચિંતામણીનું પારાયણ થતું હોય. પણ આપણું તો પારાયણ પણ કેવું યુનિક, સ્વરૂપ નિષ્ઠાનું પારાયણ. કારણ કે આપણે બધા અક્ષર યાત્રાના સેવકો છીએ અને અક્ષરના સાર્ધમ્યપણાને પામવું એ આપણું અંતિમ ધ્યેય છે અને એના માટે સ્વરૂપ નિષ્ઠા એ ખૂબ અનિવાર્ય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતમાં કહ્યું કે સ્વરૂપ નિષ્ઠાને મહિમા એ વરને ઠેકાણે છે અને બીજા બધા સાધન જાનૈયાને ઠેકાણે છે. નિષ્ઠા વગરનું આપણે ભજન કરીએ તો કદાચ સંસ્કાર પડે પણ આપણા અંતરનો પ્રવાહ બદલાય નહીં, આપણને બળ મળે નહીં. એટલે એકડા વગરના મીંડાની કોઈ કિંમત નથી, એમ સ્વરૂપ નિષ્ઠા એ એકડાના ઠેકાણે છે. સ્વરૂપનિષ્ઠ સેવક કેવો હોવો જોઈએ અને સ્વામીજીએ પોતાની પરાવાણીમાં વાત કરતાં કહ્યું કે સ્વરૂપનિષ્ઠ સેવક એ પોતાના હૈયાને વિશે નિરંતર એવું મનન ચિંતન કરે કે હે સ્વામીજી, હું સ્વપ્નમાં મારી જાતનું ક્યારેય પ્રદર્શન ન કરું અને તારે લઈને હું છું એ ભાવના મારા હૈયાને વિશે અખંડ રહે એવી કૃપા કરજે. આ સ્વરૂપનિષ્ઠ સેવકનું લક્ષણ છે. સ્વામીજીએ નિષ્ઠાના 4 પ્રકાર આપણને કીધા છે. આપણે બધા સ્વાધ્યાય સેવકો છીએ, કોઈને પણ પૂછીએ એટલે તરત આપણે એ લક્ષણો કહી દઈએ કે ભાઈ તું હિતકારી, તું મંગલકારી, તું સદા દિવ્ય સાકાર અને તું કરતા હરતા. સ્વામીજીએ 79માં ગોષ્ઠી કરેલી અને ત્યારે નિષ્ઠાના 4 લક્ષણ વિશે સ્વામીજીએ વાત કરતાં કહ્યું કે સ્વામીજી કે નિષ્ઠાનું પહેલું લક્ષણ 33 કોટી દેવતાનો સ્વપ્નમાં ભાર ન રહે, નિષ્ઠાનું પહેલું લક્ષણ. બીજા લક્ષણની વાત કરી સ્વામીજીએ કે ભગવાનના ભક્તો એ જ પોતાના સાચા સગા મનાય, એ નિષ્ઠાનું બીજું લક્ષણ. ત્રીજા લક્ષણની વાત કરી કે મને જે સ્વરૂપ મળ્યું છે, જે પ્રત્યક્ષ સ્વરૂપ મને મળ્યું છે એ જ સર્વોપરી અને મને જે પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું છે એ જ કરતા હરતા અને એને વિશે નિર્દોષ બુદ્ધિ, એ નિષ્ઠાનું ચોથું લક્ષણ. સ્વામીજી પોતાની પરાવાણીમાં કહે છે કે કરતા હરતાની અંદર 80% નિષ્ઠા આવી જાય. બરાબર? એટલે સ્વરૂપનિષ્ઠ સેવક પોતાના જીવનની હરેક સેકન્ડે ભગવાનને કરતા હરતા માને. આપણે વિશેષ વાત તો નથી કરવી, થોડી ઘણી હાહા ગડથલ કરીશું, પછી આપણે સરોમ સ્વામીનો લાભ લેવો છે. સ્વામીજી જ્યારે પ્રભુદાસભાઈ તરીકે ગોંડલની ધરતી ઉપર હતા, એઝ અ સાધક, સ્વરૂપનિષ્ઠ સાધક કેવો હોવો જોઈએ એવું દરેક ગુણાતીત પુરુષોએ પોતાના જીવનની અંદર આપણને વર્તી અને દર્શન કરાવ્યું છે. સ્વામીજી જ્યારે પ્રભુદાસભાઈ તરીકે ગોંડલમાં હતા અને એક પ્રસંગ બન્યો.
બાપા પણ ગોંડલમાં બિરાજમાન હતા. રાત્રિનો સમય હતો અને બે સંતો વચ્ચે પ્રસંગ બન્યો, બે સાધકો ઝઘડ્યા. સ્વામીજી કે હું દૂર ઊભો ઊભો જોતો હતો. હવે બોલાચાલી થાય ત્યાં સુધી તો આપણને એવું લાગે કે ભાઈ બહુ વાંધો નથી, પણ બંને સાધકો વચ્ચે પછી મારામારી થઈ, છૂટા હાથની મારામારી. સ્વામીજી, હું દૂર ઊભો ઊભો સ્વામીજી કે જોતો હતો અને હસતો હતો. આપણને વિચાર થાય કે આવા પ્રસંગે આપણે હોઈએ તો તરત જ પહોંચી જઈએ અને બંનેને છૂટા પાડવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને ખરાબ ન દેખાય, સંસ્થાનું ખરાબ ન દેખાય, આ યોગ્ય ન કહેવાય. એવા ઘણા બધા વિચારો આપણને ઉઠે. સ્વામી એઝ અ સાધક પ્રભુદાસભાઈ, સ્વામીજી કે હું વિચારતો હતો કે અનંત બ્રહ્માંડની અંદર ધાર્યું યોગીજી મહારાજનું થાય છે, તો અત્યારે આ ગોંડલના કેમ્પસની અંદર પણ ધાર્યું યોગીજી મહારાજનું થાય છે. પછી તો કે બંને જણા શાંત થયા એટલે હું ધીમે રહીને ત્યાં પહોંચ્યો. અને આપણને ખબર છે કે સ્વામીજીએ તો જે સ્વભાવ પ્રકૃતિ ગ્રહણ કરેલી, થોડી ઘણી શાસ્ત્રીજી મહારાજની પણ પાછી સાથે લઈને આવેલા, એટલે કડક સ્વામીજીની પ્રકૃતિ, સ્પષ્ટ વક્તા. એટલે સ્વામીજીએ તરત જ બંને સાધકોની વચ્ચે જઈને કહ્યું કે હવે તમારો ખેલ પૂરો થઈ ગયો હોય તો હું કંઈક કહું, એમ વાત કરું. એટલે સ્વામીજીએ તો આ જે સાધકોને ગોષ્ઠી કરતા હતા એ પણ બધા નિષ્ઠાવાન સાધકો હતા. એટલે સ્વામીજીએ તો એમને એવું પણ કહ્યું કે સંતોને, સાધકોને મરાય નહીં, પણ મારો સ્વભાવ એવો ને કે મેં બંનેને એક એક ચડાવી દીધી. પણ એ સાધકોને પણ સ્વામીજી સાથે કેટલું બધું હેત હશે, કેવો સંબંધ હશે, કેવી આત્મીયતા હશે કે પ્રભુદાસભાઈ એક તો પોતે યુવક તરીકે હતા, પેલા બંને સાધકો હતા, છતાં પણ એવો અધિકાર આપી શકે ને પ્રભુદાસભાઈ એવો અધિકાર કરી શકે, બંને વચ્ચેનો સંબંધ પણ કેવો હશે. એટલે પછી તો સ્વામીજી કે હું બંને સાધકોને ગોંડલી ઘાટ પર લઈ ગયો અને 10 મિનિટ ગોષ્ઠી કરી એટલે બંને જણા ફ્રેશ થઈ ગયા, આનંદ થઈ ગયો અને સૂઈ ગયા જઈને. પણ સ્વામીજીએ કેવું વિચાર કર્યો કે નિરંતર કરતા કરતા ભગવાન છે. સવારના પોરમાં સ્વામીજી કે હું બાપાની કેળ દબાવવા માટે પહોંચ્યો 5:30 વાગ્યામાં. એટલે અંતર્યામીને સર્વજ્ઞ પુરુષ યોગીજી મહારાજ એમણે કહ્યું કે પ્રભુદાસભાઈ રાત્રે જાગતા હતા, શું કરતા હતા? એટલે સ્વામીજીએ કહ્યું કે હા બાપા. તો કે કેમ જાગતા હતા? તો સ્વામીજી કે 2 સંતો આનંદ કરતા હતા. શું કહેતા? આનંદ કરતા હતા. આપણામાં તો આટલો વિવેક પણ ન હોય. એઝ અ સાધક જો કેવું આપણે એવું કરીએ કે બાપા 2 સંતો ઝઘડતા હતા, બરાબર, અથવા તો મારામારી કરતા હતા, એવું આપણે બોલીએ. સ્વામીજી કે 2 સંતો આનંદ કરતા હતા. પછી કે હું વચ્ચે જવા માટે મેં પ્રયત્ન કર્યો, અભાવ લેવાની મને શરૂઆત થતી હતી અને મેં બાપા તમને સંભાળ્યા અને કે હું પાછો વળી ગયો. એમ એક સાધક તરીકે દર્શન કરાવે છે. એ તો ગુણ અવગુણથી પરના પુરુષ હતા, પણ આવા પ્રસંગ એક નિષ્ઠાવાન સેવક શું કરી શકે એવું દર્શન કરાવતા હતા. સ્વામીજી કીધું કે હું અભાવ લેવાની તૈયારી કરતો હતો, પણ મેં આપને સંભાળ્યા અને હું પાછો વળી ગયો. અને યોગીજી મહારાજ એટલા બધા રાજી થઈ ગયા. યોગીજી મહારાજ કે ગુરુ ગુરુ બસ બસ, એ કે આ જ કરવાનું હતું, તમે અમારું ને શાસ્ત્રીજી મહારાજનું ખૂબ શોભાડ્યું. અને પછી બાપા એક ક્રોનિક વાક્ય બોલ્યા. યોગીજી મહારાજ કે 2 જણા લડી લડીને મરી જાય ને એ પાપ નથી, બરાબર, પણ એનો અભાવ લેવા જાય ને એ મોટામાં મોટું પાપ છે. એટલે નિષ્ઠાવાન સેવક કેવું, એના જીવનમાં સ્વરૂપ કેન્દ્ર સ્થાને હોય. 80% નિષ્ઠા સ્વામીજીએ કીધું કરતા હરતામાં આવી જાય અને બાકીની 20% નિષ્ઠા જે છે એ સ્વરૂપ જેનો આકાર બને. નિર્દોષ બુદ્ધિ, તું દિવ્ય તારા સૌ દિવ્ય, સૌમાં પ્રભુનો ભાવ અને સૌના પ્રભુના ભાવથી દર્શન એ નિષ્ઠાનું અંતિમ ચરણ છે. બહુ અઘરી સાધના છે, બહુ મોટો વિષય છે, પણ આપણને એવા પુરુષની ગોદ મળી છે અને ગુણાતીત પુરુષોએ એનું આપણને નિરંતર દર્શન કરાવ્યું છે. પ્રબોધ સ્વામી પણ વર્તમાન સમયે આપણને એવું નિરંતર દર્શન કરાવે છે. આપણને બધાને સ્વામીજીના ભાવથી પોતે સ્વીકાર કરે છે. સ્વામીજીએ પણ સ્વમુખે પોતે કહેલું છે
કે મને ઘણી વખત એવો સંકલ્પ ઉઠે કે હું આ સાધકને સૂચન કરું, હું આ કાર્યકર્તાને સૂચન કરું કે તારું જીવન આવું છે તો તું કંઈક થોડુંક આવું કર તો સારું જીવન તારું બદલાય. પણ હું જેવું સૂચન કરવા જાઉં એટલે મને એનામાં યોગીજી મહારાજના દર્શન થાય છે, એટલે હું સૂચન કરતાં અટકી જાઉં છું. એ નિરંતર એના જીવનની અંદર સ્વરૂપ સિવાય બીજો કોઈ આકાર નથી. પ્રબોધ સ્વામીએ પણ આપણને સર્વમંગલ સ્વામીએ પ્રસંગ સાપુતારાની શિબિરમાં કયો જ હતો અને 2-3 વખત આપણને પ્રસંગની વાત કરી. પણ એ પ્રસંગનો આપણે વિચાર કરીએ, થોડો વધારે સ્વાધ્યાય કરીએ કે સનાતન સ્વામીનો પ્રસંગ આપણને સર્વમંગલ સ્વામીએ કહ્યો હતો કે સનાતન સ્વામીએ પ્રબોધ સ્વામીને પૂછ્યું કે પ્રબોધ સ્વામી તમને સ્વપ્નું આવે? એટલે પ્રબોધ સ્વામીએ કીધું કે હા મને સ્વપ્નું આવે ને કે. એટલે સનાતન સ્વામીને થોડી જિજ્ઞાસા થઈ કે ભાઈ, એટલે વધારે આગળ પૂછ્યું કે સ્વામીજી તમને સ્વપ્નમાં શું આવે? એમ પ્રબોધ સ્વામી તમને સ્વપ્નમાં શું આવે, કેવા સ્વપ્ન આવે તમને? એટલે પ્રબોધ સ્વામીએ કહ્યું કે બહુ મોટો સમય હોય, આત્મીય યુવા મહોત્સવ જેવો સમય હોય, લાખો હરિભક્ત આવ્યા હોય સમયમાં, વિશાળ મોટું સ્ટેજ હોય, સરસ ડેકોરેશન કર્યું હોય અને સ્ટેજ ઉપર જે મુખ્ય આસન હોય ને એમાં સનાતન સ્વામી તમે બેઠા હો, આવું મને સ્વપ્ન આવે. એનાથી આગળ પ્રબોધ સ્વામીએ વાત કરી કે પછી સનાતન સ્વામી હું તમને દંડવટ કરતો હોઉં ને એવું મને સ્વપ્ન આવે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય આપણને આવી વાત કરે એટલે સનાતન સ્વામી પણ થોડાક પ્રબોધ સ્વામીને કહ્યું સ્વામી પેલું બધું બરાબર છે પણ કે હવે તમે આ મને જે દંડવટ કરો છો ને એ રહેવા દો કેમ, બરાબર? એટલે આપણને મોટા પુરુષ આપણને દંડવટ કરે તો લૌકિક રીતે આપણને એ યોગ્ય ન કહેવાય, એટલે આપણે ગમે તે હોય તો વિવેક ખાતર બી આપણે તો ના તો પાડવી જ જોઈએ ને. એટલે સનાતન સ્વામીએ કીધું કે ભાઈ એ બરાબર નથી. તો પ્રબોધ સ્વામીએ તરત જ કીધું કે હું તમને અત્યારે દંડવટ કરી લઉં. આ વાતનો વિચાર કરીએ ને તો આપણને એવું થાય કદાચ પ્રબોધ સ્વામી પોતે જે જગ્યા પર કદાચ બેઠા હશે અથવા તો ઊભા હશે તો એ દંડવટ કરવા માટેની તત્પરતા પણ એમણે બતાવી હશે. પોતાના સ્થાનથી ઊભા થઈને દંડવટ કરવા માટેની તત્પરતા પણ બતાવી હશે. કારણ કે એ નિરંતર એવું માને છે કે આ સનાતન સ્વામી નથી, આ સ્વામીજીનું સ્વરૂપ છે, બરાબર? એ સનાતન સ્વામીને પણ દંડવટ કરી શકે, એ સર્વમંગલ સ્વામીને પણ દંડવટ કરી શકે, પ્રાણેશભાઈને પણ દંડવટ કરી શકે, અલ્પ સંબંધવાળા સૌ મુક્તોને પણ દંડવટ કરી શકે. કારણ કે એના જીવનમાં સ્વરૂપ સિવાય બીજો કોઈ આકાર જ નથી. અને જ્યારે સનાતન સ્વામીએ પ્રબોધ સ્વામીને કહ્યું કે ભાઈ આ રહેવા દો, અને પ્રબોધ સ્વામીએ કહ્યું કે ભાઈ અત્યારે હું દંડવટ કરી લઉં, તો ના પાડી. તો પ્રબોધ સ્વામીએ પછી શું કીધું ખબર? પ્રબોધ સ્વામી કે પણ હું સ્વપ્નમાં તો તમને દંડવટ કરવાનો જ છું, બરાબર? એટલે મોટા પુરુષ નિરંતર આપણને દર્શન કરાવે છે કે એઝ અ સ્વરૂપનિષ્ઠ સેવક આપણે કઈ રીતનું જીવન જીવવું જોઈએ. 7 દિવસ દરમિયાન સર્વમંગલ સ્વામી આપણને સ્વાધ્યાય કરાવશે. તો વિશેષ વાત ન કરતા મહારાજને સ્વામીના ચરણોમાં એટલી પ્રાર્થના, પ્રબોધ સ્વામીના ચરણોમાં એટલી પ્રાર્થના, સર્વમંગલ સ્વામી, પ્રાણેશભાઈ, જગદીશ કાકા, પ્રકાશ કાકા, સુનિલ કાકા, સૌ વડીલોના ચરણોમાં એટલી પ્રાર્થના કે આ 7 દિવસ દરમિયાન જે કંઈ પણ આપણને કથા વાર્તા અહીંયા થાય એ આપણા સૌની પોતાની બને અને ભગવાન તરફ એક ડગલું આપણે ચાલી શકીએ, વધારે આપણી નિષ્ઠા વધારી શકીએ. એ માટે અમને સૌને બળ બુદ્ધિને શક્તિ આપજો. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજ.